નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। ડિસ્કાઉન્ટ વાળો જબરજસ્ત પ્રશ્ન, અદ્ભુત પ્રશ્ન। કોઈ એક વેપારી એક વસ્તુને 52% વળતર પર વેચે છે, જેથી તેને 4% નુકસાન થાય છે। વસ્તુની છાપેલી કિંમત 18,000 રૂપિયા છે। વેપારી આ વસ્તુ પર કેટલા ટકા વળતર આપવું જોઈએ કે જેથી વેપારીને 30% નફો થાય? વિદ્યાર્થી અહીંયા 18,000 રૂપિયામાં ખૂબ સમય બગાડે? મિત્રો, અહીંયા 18,000ની જરૂર પડે છે કે નહીં સમજો। જો અહીંયા છાપેલી કિંમત અને મૂળ કિંમતનો હું રેશિયો પહેલા ગોતીશ। છાપેલી કિંમત 100 પ્લસ ઓર માઇનસ પ્રોફિટ ઓર લોસ, અહીંયા 4% લોસ જાય છે, તો 100 માઇનસ 4 અને 52% વળતર। મૂળ કિંમતમાં 100 માઇનસ ડિસ્કાઉન્ટ એટલે -52, 100 માઇનસ 4 96 આવ્યા, 100 માઇનસ 52 48 આવ્યા। તો અહીંયા રેશિયો મળ્યો 2:1। મિત્રો, છાપેલી કિંમત 2, મૂળ કિંમત 1। હવે સમજો, હવે એવું કહે છે કે વેપારીને કેટલા ટકા વળતર આપવું જોઈએ કે જેથી વેપારીને 30% નફો થાય? હવે વળતર આપવાની વાત છે, 30% નફો એટલે 100 પ્લસ 30, 100 પ્લસ 30 એટલે 130। તો મિત્રો, 2ની કિંમત 130, તો 1ની કિંમત 65 થાય। 2ની કિંમત 130 તો 1ની કિંમત 65 થાય। આ 1 એટલે શું? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ થાય બરાબર 65। મિત્રો, 100 માઇનસ ડિસ્કાઉન્ટ બરાબર 65। માઇનસ ડી આ બાજુ જાય તો પ્લસ ડી। 100 માઇનસ 65, 100 માંથી 65 જાય તો મિત્રો 35% ડિસ્કાઉન્ટ આપે તો 30% નફો થાય। જબરજસ્ત પ્રશ્ન છે, પણ આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે છાપેલી કિંમત મૂળ કિંમતનો રેશિયો 100 પ્લસ ઓર માઇનસ પ્રોફિટ લોસ, મૂળ કિંમત 100 માઇનસ ડિસ્કાઉન્ટ, તો રેશિયો મળ્યો 2:1। હવે 30% નફો લેવો છે તો અહીંયા 130 થાય। 2ની કિંમત 130, 1ની કિંમત 65। આ 1 એટલે શું? 100 માઇનસ ડિસ્કાઉન્ટ છે, બરાબર 65 હોય તો ડિસ્કાઉન્ટ બરાબર 35% મળે।